સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થી રમતનું આયોજન કર્યું છે। સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન કરવામાં આવ્યું છે। 10મા ધોરણના વિદ્યાર્થી જશ શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડ પ્રોજેક્ટ અંતર્ગત ક્રિકેટ, ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની રમતનું આયોજન કર્યું છે। ક્રિકેટ, ફૂટબોલ તેમજ બાસ્કેટબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન માંગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારા પર્સનલ પ્રોજેક્ટ માટે મેં એક સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, જેમાં હિયરિંગ ઇમ્પેર્ડ સ્ટુડન્ટ્સ છે અને જે બોલી નથી શકતા એ વાળા સ્ટુડન્ટ્સ છે અને અમારા NISCના સ્ટુડન્ટ્સ છે, જે સાથે ટીમ બનાવીને પાર્ટિસિપેટ કરીને સાથે રમશે। અને આજે અમે બધા 3 મેચીસ રમવાના છે, એક ક્રિકેટની, એક ફૂટબોલની અને એક બાસ્કેટબોલની। અને એવરી મેચ પહેલાં અમે એ લોકોને રૂલ્સ સમજાવીશું અને કેવી રીતે રમવાનું એ સમજાવીશું। કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? 50 સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે આ ઇવેન્ટમાં। 15 અક્ષર ટ્રસ્ટથી અને 30 જેટલા અમારા સ્કૂલમાંથી। જશ એ અક્ષર ટ્રસ્ટ જોડે એનો કમ્બાઈન કરીને જે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ બધા ભેગા મળીને રમવાના છે। તો આ એક નાની ઉંમરથી આટલો જે એમને જે ઉત્સાહ છે, જે એમને આ જે ઇન્ટરેસ્ટ છે સ્પેશિયલ ચાઇલ્ડમાં, કે ભાઈ એ સોસાયટીના સાથે ભેગા મળીને આગળ વધે, એ બહુ સારું છે। અને સ્કૂલે જે ઇનિશિયેટિવ લીધું છે એ પણ બહુ સરસ છે। અને જે પ્રમાણે આ લોકો આગળ વધી રહ્યા છે, એમને આઈ વુડ લાઈક ટુ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર।